પુરુષ પ્રધાન સમાજમાં મહિલાઓ હંમેશા અત્યાચાર શોષણનો ભોગ બનતી રહી છે। હાલમાં પણ રાજ્યમાં અને દેશમાં મહિલાઓ, છોકરીઓ અને બાળાઓ સાથે અનેક બળાત્કારની ઘટનાઓ સામે આવે છે। કેટલીક મહિલાઓ, કેટલીક પીડિતાઓ પોતાની સાથે જે અન્યાય થાય છે, શોષણ થાય છે, એના વિરુદ્ધ લડી લે છે, તો કેટલીક ચૂપચાપ બેસી રહે છે। આજનો વિડીયો ખાસ મહિલાઓ અને છોકરીઓ માટે છે, એટલે શેર જરૂર કરજો। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે બેન્ડિટ ક્વીન એટલે કે ફૂલન દેવીની। દેશમાં ઘણી મહિલાઓ થઈ, પણ તમે કદાચ ફૂલન દેવી વિશે જાણ્યું ન હોય તો ચોક્કસ જાણવું જોઈએ। અને પાપાકી પરી બનીને જે ફરતી છોકરીઓ છે, એમણે જ્યારે પોતાની સાથે અન્યાય, અત્યાચાર અને શોષણ થાય ત્યારે શા માટે ફૂલન દેવી બનવું જોઈએ તે પણ જાણવા માટે વિડીયો જરૂર જુઓ। શેર જરૂર કરજો, લાઇક કરજો, તમારો અભિપ્રાય કમેન્ટમાં જણાવજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો કરી લેજો। જોહાર, જય આદિવાસી। ફૂલન દેવી એક એવું નામ જે વિચારવા મજબૂર કરી દે કે એમના વિશે શું અભિપ્રાય બાંધી। દરેક બનાવ, દરેક બાબત, દરેક વ્યક્તિને સમાજ બે દૃષ્ટિકોણથી જોતો હોય છે, એક સકારાત્મક અને બીજો નકારાત્મક। પણ ફૂલન દેવીના જીવનમાં આ બંને દૃષ્ટિકોણ એક સાથે સામેલ છે। તેમના જીવનમાં એટલા બધા અટપટા વળાંકો સામેલ છે, જેને કોઈ પ્રેરણાદાયી માને છે તો કોઈ નકારાત્મક પણ માને છે। ભારતીય ઇતિહાસમાં આવું ઉદાહરણ ક્યારેય ફરી જોવા નહીં મળે, જેમાં એક બળાત્કારનો ભોગ બનેલી મહિલાએ બદલો લેવા માટે ગામ વચ્ચે 22 જેટલા પુરુષોને ગોળીઓથી વીંધી નાખ્યા હોય, જેલમાં પણ ભોગવે અને સન્માનનીય એવી સંસદ સભાની સીટને પણ શોભાવે, અને એનો અંત પણ કોઈ દ્વારા હત્યા થઈ જઈને આવે છે। માત્ર 38 વર્ષની નાની જિંદગીમાં કેટલી યાતનાઓ, પડકારોમાંથી પસાર થઈ હશે। આટલી નાની જિંદગીમાં એક મહિલા અને પુરુષવાદી સમાજના એક પછી એક એટલા કપરા અનુભવ થતા ગયા કે તેણે બળવો પોકાર્યો। સમજવાની વાત એ છે કે તેણે અત્યાચારો સામે શરણાગતિ સ્વીકારીને આત્મહત્યા કરી લેવાનું ના વિચાર્યું, કે મોઢું બંધ રાખીને ચૂપચાપ જીવી લેવાનું પણ સ્વીકાર્યું નહીં, અને દરેક અન્યાય સામે અડીખમ ઊભી રહીને લડી લીધું। કાયદો એની આબરૂ ના સાચવી શક્યો તો કાયદાને પણ એણે બિંદાસ તોડીને છડે ચોક ક્યારેય ના બની હોય એવી ઘટનાને અંજામ આપી 22 પુરુષોને મોતને ઘાટ ઉતારી દીધા। ઉત્તર પ્રદેશના એક નાના ગામ ગોહરાના પૂર્વમાં એક મલ્લા એટલે કે મછવારાને ત્યાં 10 ઓગસ્ટ 1963ના રોજ ફૂલન દેવીનો જન્મ થયો હતો। માતા પિતાના 6 સંતાનોમાં તે બીજા નંબરની હતી। એ વખતના સમાજ, કુટુંબ અને ગામની રીતભાત જોતા એ છોકરી ગભરું, શાંત અને બિચારી બનીને જીવન ગુજારતી હોવી જોઈએ, પણ ફૂલનની બાબતમાં સાવ ઉલટું હતું। એ આ ધારણાથી એક કદમ આગળ હતી। તે એટલી અલગ હતી કે સાચા ખોટાની લડાઈમાં કોઈની પણ સામે પડી જતી હતી। સંપત્તિના નામે એના પિતાજી પાસે 1 એકર જમીન હતી, એ પણ એના કાકાએ તેના છોકરા સાથે મળીને છીનવી લીધી હતી। 10 વર્ષની ફૂલનને આ વાતની ખબર પડતા એ એના સગા કાકા અને પિતરાઈ ભાઈ સાથે છૂટા હાથની મારામારી પર ઉતરી આવી હતી। આટલી નાની ઉંમરે જમીનના હક માટે ખેતર વચ્ચે ધરણા ઉપર બેસી ગઈ હતી, જેને લઈને ફૂલનને કુટુંબમાં બધાના ગુસ્સાનો ભોગ પણ બનવું પડ્યું હતું। 11 વર્ષની ઉંમરે જ એના લગ્ન 40 થી 45 વર્ષના એક આધેડ સાથે કરી દેવામાં આવ્યા। શરૂઆતમાં ફૂલને તેના ક્રાંતિકારી સ્વભાવના કારણે આ લગ્નનો વિરોધ પણ કર્યો, પણ એટલી નાની ઉંમરે તેનું પરિવાર સામે કશું ચાલ્યું નહીં। ફૂલન પ્રત્યે એના પતિ અને ઘરવાળાઓનો વ્યવહાર બરાબર ન હતો। તેને સાસરીમાં ખૂબ હેરાન કરવામાં આવતી। શારીરિક, માનસિક પીડા ફૂલન માટે સહનશક્તિની બહાર જતાં તે ત્યાંથી ભાગીને પોતાના ઘરે આવી ગઈ। એને આશા હતી કે મારા પોતાના મને સમજશે અને મદદ કરશે, પણ થયું ઉલટું। સમાજે એને જ ખરી ખોટી સંભળાવવાની શરૂ કરી દીધી। પુરુષ પ્રધાન સમાજની ખાસિયત પ્રમાણે ભોગવે સ્ત્રી છતાં મેણા ટોણા પુરુષની જગ્યાએ હંમેશા સ્ત્રીને સાંભળવાના થાય, એવું જ ફૂલન સાથે થયું। એ દરમિયાન એના પિતરાઈ ભાઈએ, જેની સામે તે જમીનને લઈને સામે પડી હતી, તેણે કોઈ ખોટો કેસ કરીને તેને જેલ ભેગી કરાવી દીધી, અને ફૂલનને આટલી નાની ઉંમરમાં સમાજમાં ફરી હળધૂત થવાનો વારો આવ્યો। જેલથી નીકળ્યા પછી પરિવારે સમજાવી, ફોસલાવી અને ફરી સાસરે મોકલી દીધી, પણ સાસરી અને પતિનો વ્યવહાર ફૂલન માટે જરાય બદલાયો ન હતો, અને ફરી એ જ પરિસ્થિતિનો સામનો કરવો અસહ્ય થઈ જતાં ફૂલને મજબૂર થઈને ફરીથી એ ઘર છોડવું પડ્યું। એક મહિલાએ કેવા સંજોગોનો સામનો કરવો પડે અને કોઈ ગુના વિના જ કેવા કઠોર રસ્તા અપનાવવા મજબૂર બનવું પડે છે, એ વાત ફૂલનની જિંદગી સાથે શરૂથી અંત સુધી જોડાયેલી રહી છે। ફૂલનના કાકા દ્વારા ખેતરનું પચાવી પાડવું, પરિવાર દ્વારા 11 વર્ષની કુમળી વયે આધેડ પુરુષ સાથે લગ્ન કરી દેવા, સાસરીમાં અવારનવાર અપમાનિત થવું અને મારઝૂડનો ભોગ બનીને ઘર છોડવા મજબૂર થવું તો ખરું જ, સાથે સમાજની કેટલીક નવરી પીપળીઓના મેણા ટોણા પણ સાંભળવાના।
શરૂઆતથી જ અન્યાય સામે અવાજ ઉઠાવવાના સ્વભાવની ફૂલનને આ તમામ ઘટનાઓ બળવો કરવા માટે પ્રેરણા આપવા લાગી. એના જીવન ઉપર બનેલી ફિલ્મ બેન્ડિટ ક્વીનને આધાર માનીને ચાલીએ તો 20 વર્ષની ઉંમરમાં ફૂલન દેવીનું અપહરણ થયું. તેને એક રૂમમાં 21 દિવસ સુધી પૂરી રાખીને એની ઉપર અનેક લોકો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો. કોઈ પણ સ્ત્રી એકવાર પણ ક્યારેય માફ ના કરે એ અત્યાચાર ફૂલને 21 દિવસ સુધી અનેકવાર સહન કરવો પડ્યો. સામાન્ય સ્ત્રીઓની જેમ સમાજની બીકે મોઢું બંધ રાખીને ચૂપ રહી જાય એવી ફૂલન નહોતી. એનો દબંગ સ્વભાવ, એનામાં રહેલું જુનૂન ક્યારેય અન્યાય સહન કરવા તૈયાર નહોતું. એ આપઘાત કરીને જીવન આપી દે એવી અબળા પણ નહોતી. એ તો ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં માનતી જનૂની છોકરી હતી. બળાત્કારીઓના સકંજામાંથી ફૂલન એક દિવસ ભાગી જવામાં સફળ રહી અને અહીં જ બેન્ડિટ ક્વીનનો જન્મ થાય છે. એની સાથે બનેલી એ ઘટનાનો બિચારી નારી બનીને સહન કરી લેતી સ્ત્રીઓ માટે તો વર્ષોથી ચાલી આવતી હતી, પણ ફૂલને તેમાંથી સબક લીધો. ફૂલનને પણ માનભેર સમાજમાં જીવવું હતું, પણ આ 21 દિવસે તેની જિંદગી બદલી નાખે. ખરેખર જે ગુનેગારો છે એમને સમાજનો ડર હોવો જોઈએ, જ્યારે અહીં તો જેને ભોગવવું પડ્યું હતું તેને સમાજે ગુનેગાર ઠેરવી દીધી હતી. આપણી સમાજ રચના એવી નથી કે એક સ્ત્રી વગર વાંકે કોઈનો શિકાર બને, એ પછી તે સ્ત્રી ખુમારીથી સ્વમાનભેર બધા વચ્ચે રહીને જીવી શકે. એટલે સમાજમાં રહેવું ફૂલન માટે મુશ્કેલ થઈ ગયું. એના જીવન ઉપર બનેલી ફિલ્મ બેન્ડિટ ક્વીનને આધાર માનીને ચાલીએ તો 20 વર્ષની ઉંમરમાં ફૂલન દેવીનું અપહરણ થયું હતું. તેને એક રૂમમાં 21 દિવસ સુધી પૂરી રાખીને એની ઉપર અનેક લોકો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો. કોઈ પણ સ્ત્રી એકવાર પણ ક્યારેય માફ ના કરે એ અત્યાચાર ફૂલને 21 દિવસ સુધી અનેકવાર સહન કરવો પડ્યો. સામાન્ય સ્ત્રીઓની જેમ સમાજની બીકે મોઢું બંધ રાખીને ચૂપ રહી જાય એવી ફૂલન નહોતી. એનો દબંગ સ્વભાવ, એનામાં રહેલું જુનૂન ક્યારેય અન્યાય સહન કરવા તૈયાર નહોતું. એ આપઘાત કરીને જીવ આપી દે એવી અબળા પણ નહોતી. એ તો ઈંટનો જવાબ પથ્થરથી આપવામાં માનતી જનૂની છોકરી હતી. બળાત્કારીઓના સકંજામાંથી ફૂલન એક દિવસ ભાગી જવામાં સફળ રહી અને અહીં જ બેન્ડિટ ક્વીનનો જન્મ થાય છે. એની સાથે બનેલી એ ઘટનાઓ બિચારી નારી બનીને સહન કરી લેતી સ્ત્રીઓ માટે તો વર્ષોથી ચાલી આવતી હતી, પણ ફૂલને તેમાંથી સબક લીધો. ફૂલનને પણ માનભેર સમાજમાં જીવવું હતું, પણ 21 દિવસે તેની જિંદગી બદલી નાખી. ખરેખર જે ગુનેગારો છે એમને સમાજનો ડર હોવો જોઈએ, જ્યારે અહીં તો જેને ભોગવવું પડ્યું હતું તેને જ સમાજે ગુનેગાર ઠેરવી દીધી હતી. આપણી સમાજ રચના જ એવી નથી કે એક સ્ત્રી વગર વાંકે કોઈનો શિકાર બને, એ પછી તે સ્ત્રી ખુમારીથી સમાનભેર બધા વચ્ચે રહીને જીવી શકે. એટલે સમાજમાં રહેવું ફૂલન માટે મુશ્કેલ થઈ ગયું. નાના અમથા અન્યાય સામે પણ બાદ ભીડી લેતી ફૂલન તેના પર બળાત્કાર કરનારાઓને ક્યાંથી છોડે? તેણે ડાકુઓની ટોળકીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો. કાયદાની નજરમાં ગુનો ગણાતી પ્રવૃત્તિઓનો સહારો લીધો અને હથિયાર ઉઠાવી લીધા. સૌથી પહેલાં એક સ્ત્રી તરીકે અપમાનિત થવું પડ્યું હતું. સતત જ્યાં મારઝૂન સહન કરવી પડી હતી, એ પોતાના પતિના ઘરે ડાકુ સાથીદારો સાથે પહોંચી ગઈ અને પતિને ઘરમાંથી બહાર ખેંચી કાઢીને લોકોની સામે જ ચપ્પાના ઘા મારી અધમરી હાલતમાં છોડીને જતી રહી. શ્રીરામ અને લાલારામ, જેમણે ફૂલનનું અપહરણ કરીને બળાત્કાર કર્યો હતો, એનો બદલો લઈને અંજામ આપવાનો દિવસ આવી ગયો. ફૂલને એ માટે મોકાની તલાશમાં હતી અને 14 ફેબ્રુઆરી 1981ના દિવસે તેને એ તક મળી ગઈ. ફૂલન પોતાના સાથીઓની ટુકડી સાથે પોલીસ વાનમાં બેસીને બેહમઈ ગામ પહોંચી ગઈ. ત્યાં એક લગ્ન યોજાઈ રહ્યા હતા. ફૂલન અને તેના સાથીઓએ બંદૂકના જોરે આખા ગામને ઘેરી લીધું અને ઠાકુર જાતિના 22 પુરુષોને એક સાથે એક લાઇનમાં ઊભા રહેવા આદેશ કર્યો. આ ઘટનાના સાક્ષી અને ગોળી વાગવા છતાં જીવી ગયેલા ચંદરસિંહ કહે છે, ફૂલને સૌથી પહેલાં લાલારામ ક્યાં છે એમ પૂછ્યું, જેનો સંતોષકારક જવાબ ના મળતા બધાને બેસવા કહ્યું, પછી ઊભા થવા કહ્યું. આમ ઉઠક બેઠક કરાવી. એ દરમિયાન તેણે પોતે વેઠેલા અત્યાચારની આગને મગજમાં બરાબર તપવા દીધી અને પછી એક સાથે 22 પુરુષોને ગોળી મારી દેવાનો આદેશ આપ્યો. એ સાથે જ ભૂતકાળમાં ક્યારેય ન ઘટ્યો હોય એવી એક ઘટના ગણતરીની સેકન્ડોમાં જ ઘટી ગઈ. એક સ્ત્રીના ઓર્ડર પર તેના સાથીઓએ 22 બળાત્કારીઓને ગોળીથી વીંધી નાખ્યા. ચંદરસિંહ આ ઘટનામાં ગોળી વાગવા છતાં બચી ગયો હતો. આ હત્યાકાંડ પછી ફૂલનનો ખૌફ વધી ગયો. મીડિયાએ તેને નામ આપ્યું બેન્ડિટ ક્વીન. એસપી રાજેન્દ્ર ચતુર્વેદી આ દરમિયાન ફૂલન અને તેના સાથીઓ સાથે વાત કરી રહ્યા હતા. બહુ ઓછા લોકોને ખ્યાલ છે કે તેમના કારણે જ ફૂલન દેવી આત્મસમર્પણ કરવા રાજી થયા હતા. ફૂલન દેવીએ કેટલીક શરતો રાખી હતી, જેમાં એક શરત એ હતી કે મને ઉત્તર પ્રદેશની પોલીસ ઉપર ભરોસો નથી.
તેથી હું મધ્યપ્રદેશની પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરીશ, જે માન્ય થતાં મધ્યપ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી અર્જુનસિંહ સામે ફુલને શરણાગતિ સ્વીકારી અને 22 હત્યા, 30 લૂંટ અને 18 અપહરણનો ચાર્જ લાગ્યો. એ પછી તેણે 11 વર્ષ જેલમાં રહેવું પડ્યું. બાદમાં 1993માં મુલાયમસિંહની સરકારે ફુલનદેવી પર લગાવવામાં આવેલા તમામ આરોપો પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો. રાજકીય દ્રષ્ટિકોણથી આ નિર્ણય કોઈ ભૂકંપથી જરાય કમ નહોતો. ફુલને 1994માં જેલમાંથી છૂટ્યા બાદ ઉમેદસિંહ સાથે લગ્ન કર્યા. એક બીમારીની સારવાર દરમિયાન તેનું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું. ડૉક્ટરને એ બાબતે પૂછ્યું તો કહ્યું ફુલન હવે બીજી ફુલન પેદા નહીં કરી શકે. અરુંધતી રોયે આ બાબતનો વિરોધ કરતાં લખ્યું હતું કે એક સ્ત્રીના શરીરમાંથી તેને પૂછ્યા વિના જ કોઈ અંગ કાઢી લેવામાં આવે તે નિમ્ન કક્ષાની માનસિકતા દર્શાવે છે. 1996માં ફુલનદેવી સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા અને જીત્યા. ચંબલની ખીણોમાં રહેવાવાળી ફુલનદેવી મિર્ઝાપુરથી સાંસદ બની અને દિલ્હીના અશોકા રોડના એક આલિશાન બંગલામાં રહેવા લાગી. 1998માં હારી ગઈ અને 1999માં ફરી જીતી ગઈ. 25 જુલાઈ 2001ના રોજ શેરસિંહ રાણા ફુલનદેવીના એકલવ્ય સેના નામના સંગઠનમાં જોડાવાની ઈચ્છા બતાવીને મળવા આવ્યો. ફુલનદેવીને ત્યાં એણે ખીર ખાધી અને ઘરના દરવાજા પાસે જ તેણે ફુલનને ગોળી મારી દીધી. તેણે કબૂલ્યું કે મેં ફુલનદેવીની હત્યા બેહમય હત્યાકાંડનો બદલો લેવા કરી છે. ફુલનને ડાકુ બનવા મજબૂર કરનાર પુરુષ માનસિકતા ફરી અહીં જિંદગીના છેલ્લા દિવસે પણ તેને નડી ગઈ અને એક પુરુષ કાયદો હાથમાં લઈને તેનો જીવ લઈ ગયો. ફુલનદેવીની 38 વર્ષની જિંદગી ભારતીય સમાજની એક બુરાઈને સાધમેથી લઈને ચાલી હતી. સમાજના રીતિરિવાજોએ એક નાની બાળકીને બળવો કરવા મજબૂર કરી સમાજ તેને વધુ બળવાખોર બનવા મજબૂર કરતો દેખાય છે. તેની જિંદગી પુરુષવાદી સમાજ વ્યવસ્થા સામે બંડ પોકારે છે. બળાત્કારની સામે કેટલીક યુવતીઓ પોતાનો જીવ આપીને દુનિયા છોડી જાય છે. કેટલીક યુવતીઓ સમાજની બીકે ચૂપ રહેવામાં સમજદારી માને છે. કોર્ટમાં ચડેલા કિસ્સામાં બળાત્કારીઓ પીડિતાને કે સાક્ષીઓને મોતને ઘાટ ઉતારી દે છે. ફુલનદેવીને ડાકુ રાણી કે બેન્ડિટ ક્વીન બનવા મજબૂર કરવા પાછળ જાતિવાદ, જમીન અને પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થા એમ ઘણું બધું જવાબદાર છે. તો આ હતી ફુલનદેવીની વાત. શેર જરૂર કરજો. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જોહાર. જય આદિવાસી.